हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्या मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शांति शांति शांति। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र त्रीजो। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनो न विद्मो न विजानीमः। अथ तत् अनुशिष्यात् अन्यदेव तद्विदिताद् अथो अविदितादधि इति शुश्रुम पूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे। भाष्य। न विद्मः न विजानीमः अन्तःकरणेन यथा एतद् ब्रह्म मन आदि करणजातम् अनुशिष्याद् अनुशासनं कुर्याद् प्रवृत्तिनिमित्तं भवेत् तथा अविषयत्वात् न विद्मो न विजानीमः अथवा श्रोत्रादीनां
श्रोत्रादिलक्षणम् ब्रह्म विशेषेण दर्शय इति उक्ते आचार्यः आह न शक्यते दर्शयितुम् कस्मात् न तत्र चक्षुर्गच्छति इत्यादि पूर्ववत् सर्वम् अत्र तु विशेषः यथा एतत् अनुशिष्यात् इति यथा एतत् अनुशिष्यात् प्रतिपादयेत् अन्योऽपि शिष्यान् इतः अन्येन विधिना इति अभिप्रायः सर्वथापि ब्रह्म बोधयेत् इति उक्ते आचार्य आह अन्यदेव तद्विदितात् अथो अविदितात् अधि इति आगमम् विदित अविदिताभ्याम् अन्यत्वम् यो हि ज्ञाता स एव सः सर्वात्मकत्वात् अतः सर्वात्मनः ज्ञातुः ज्ञातृ अंतर अभावात् विदितात् अन्यत्वम् न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति. આગળ કે છે ન વિદ્મો ન વિજાનીમઃ, એટલે શંકરાચાર્યજી કે છે નથી ઇન્દ્રિયોનો વિષય, નથી એ અંતઃકરણનો વિષય. જેવી રીતે સુખ આદિ વિચારો કે વૃત્તિ અંતઃકરણનો વિષય છે. તમારા મનમાં ઉઠતી દરેક વૃત્તિને તમે ઓળખો છો, પણ એ રીતે આત્મા કોઈ પણ પ્રકારે આ આત્મા છે એ રીતે ઓળખી શકાય એમ છે જ નહીં. અને એટલા માટે શું કે છે ન વિદ્મઃ ન વિજાનીમઃ. જો સમજ આપણી લૌકિક ભાષામાં કહીએ ને તો આચાર્યએ હાથ ઊંચા કરી દીધા. અમે જાણતા નથી, અમે સમજતા નથી. ન વિદ્મઃ ન વિજાનીમઃ. કેમ? એક વિષય તરીકે આ તરીકે જો તમે બ્રહ્મને જોવા માંગતા હો તો એવા કોઈ બ્રહ્મને અમે જાણતા નથી. જો આ સમજ. અથવા તો તમે એમ કહો કે તમે બ્રહ્મને જાણો છો તો અમે પણ શું કહી શકીએ? અમે બ્રહ્મને જાણતા નથી. જો વિચાર ન વિદ્મઃ ન વિજાનીમઃ. શંકરાચાર્યજી કે છે અંતઃકરણેન યથા એતદ બ્રહ્મ, આ બ્રહ્મ છે, મનાદિકરણ જાતમ અનુશિષ્યાત, આ બ્રહ્મ છે અને અંતઃકરણ દ્વારા અમે બ્રહ્મને જાણીએ છે એવું અમે કહી શકીએ એમ છે જ ને. જો વિચારો આચાર્ય સ્વયં કે છે એતદ બ્રહ્મ, આ બ્રહ્મ છે એવું અમે જાણતા જ નથી. કેમ? મનાદિકરણ જાતમ અનુશિષ્યાત અનુશાસનમ કુર્યાત. એટલું જ નહીં, તમારે પણ આ પ્રકારથી જ જણાવવાનું. આચાર્ય શિષ્યને શું કે છે? તમે પણ જો આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરો તો તમારે પણ શું કરવાનું છે? આ પ્રકારથી જ ઉપદેશ કરવાનો છે કે અમે બ્રહ્મને જાણતા નથી. બ્રહ્મ ચક્ષુરાદિનો વિષય બની શકે એમ નથી, અંતઃકરણનો વિષય બની શકે એમ નથી. એટલું જ નહીં, જો આ બે વાર કીધું ને, ન વિદ્મઃ ન વિજાનીમઃ, બે વાર કેમ કહેવામાં આવે? તો કે બે ધાતુ છે, એક વિદ ધાતુ છે અને એક જ્ઞા ધાતુ છે. જો સમજ. તો બે વાર નથી જાણતા એવું કેમ કહેવામાં આવે?
એ એટલા માટે કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારે આ બ્રહ્મ અંતઃકરણનો વિષય બની શકે એવી કોઈ શક્યતા છે જ નહીં. આ બધી શક્યતાને નિવારવા માટે જ અહીંયા આગળ 2 વાર કહેવામાં આવ્યું. અને એટલે શંકરાચાર્યજી કહે છે, અને એટલું જ નહીં, આચાર્ય પણ શું કહે છે, અનુશાસનમ કુર્યાત, કેમ પ્રવૃત્તિ નિમિત્તમ ભવેત તથા અવિષયત્વાત, કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિનું નિમિત્ત આ બ્રહ્મ બની શકે એવું છે ખરું? જો વિચાર, કોઈ પણ અંતઃકરણની પ્રવૃત્તિ જે છે, આ પુષ્પ છે, જા સમજ, આ પુષ્પ છે એવું જયારે કહેવામાં આવે તો આ પુષ્પ તમારા મનનો વિષય બન્યો, આંખ દ્વારા એ મનનો વિષય બન્યો. તો અહીંયા તમારી પ્રવૃત્તિ થઈ, એને શું કહેવામાં આવે, પ્રમાણ પ્રવૃત્તિ કરવામાં આવે. તો કોઈ પણ પ્રમાણની પ્રવૃત્તિથી આ બ્રહ્મને જાણી શકાય ખરો? જો વિચાર, તો કે નહીં, ના પ્રવૃત્તિ નિમિત્તમ ભવેત બ્રહ્મ, આ બ્રહ્મ કોઈ પણ પ્રમાણની પ્રવૃત્તિનું નિમિત્ત બની શકે એમ છે જ નહીં, એ વિષય બની શકે એમ છે જ નહીં. અવિષયત્વાત, કે વિષય જ નથી. જો એટલા માટે કહું, લોકો જાત જાતના પ્રકાર કાઢ્યા કરે, જાત જાતની લોકો વાતો કરે. બ્રહ્મ જ્ઞાન માટે લોકોને જાત જાતની કલ્પના છે, અને એ કલ્પનામાં જ લોકો જીવે છે. બ્રહ્મ જ્ઞાન શંકરાચાર્યજી કહે છે અવિષયત્વાત ન વિદ્મઃ ન વિજાનીમઃ. કોઈ પણ મનુષ્ય એવું કહી જ નહીં શકે હું બ્રહ્મને જાણું છું. જો વિચાર, કેમ? અવિષયત્વ, વિષય છે જ નહીં. તમે કઈ રીતે કહી શકો કે હું બ્રહ્મને જાણું છું? બ્રહ્મને જાણું છું કેવું જ મૂર્ખતા છે. અને આચાર્ય કહે છે કે ધારો કે તમે અમને પૂછો તમે બ્રહ્મને જાણો છો, તો અમે શું કહીશું? ન વિદ્મઃ ન વિજાનીમઃ. અમે બ્રહ્મને જાણતા જ નથી. કેમ? એ વિષય છે જ નહીં. જે રીતે આ પુષ્પને તમે જાણો છો, જે રીતે તમે મને શ્રવણ કરી રહ્યા છો, જેવી રીતે તમને આ પંખાને હવાનો અનુભવ, સ્પર્શનો અનુભવ થઈ રહ્યો છે, શું બ્રહ્મનો એવો અનુભવ થશે તમને? ન ભવે. શંકરાચાર્ય શું કે છે? કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રમાણ પ્રવૃત્તિનો વિષય બની શકે એમ છે જ નહીં. જો સમજો, આ એક અર્થ શંકરાચાર્યજી. હવે બીજો અથવા, અથવા એટલે શું છે? આ જ વસ્તુને બીજા પ્રકારથી શંકરાચાર્યજી રજૂ કરતા કે છે શ્રોત્રાદીનામ શ્રોત્રાદિ લક્ષણમ બ્રહ્મ વિશેષણ દર્શય ઇતિ ઉક્તે. ધારો કે કોઈ એમ કહી દે કે તમે આ બ્રહ્મની ચર્ચા કરી, એ બ્રહ્મને હવે શું કરો? આ કાન છે, આંખ છે, આ સ્પર્શનો અનુભવ છે, એવા અનુભવ વાળા વિશેષણ રૂપ બ્રહ્મનો અમને અનુભવ કરાવો. વિશેષણ બ્રહ્મ, આવા વિશેષતા વાળા બ્રહ્મનો અનુભવ તમે અમને કરાવો. દર્શય એટલે કે બતાવો. શ્રોત્રાદિ લક્ષણમ, શ્રોત્રાદિનામ શ્રોત્રાદિ લક્ષણમ. આ કાનનો પણ કાન છે એવું કીધું ને, શ્રોત્રાદિનામ શ્રોત્રાદિ લક્ષણ. તમે એવું કીધું કે કાનનો પણ કાન છે, આંખનો પણ આંખ છે, એ પ્રકારથી વિશેષણથી તમે બ્રહ્મને દર્શાવો. ઇતિ ઉક્તે, તો કે કાનનો પણ કાન ખરેખર છે ખરું બ્રહ્મ? એટલે શું કે છે? આચાર્યા ન શક્યતે દર્શયતુમ. બતાવવું શક્ય જ નથી. જો આ સમજવાનું, એટલે ગીતામાં પણ ભગવાન વારંવાર કહેતા રહ્યા અપ્રમેય. અપ્રમેય એટલે શું છે? હું કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રમાણનો વિષય બની શકું એમ છે જ નહીં. જો એટલા માટે કહું, તમારે જ્યાં, હું તો હંમેશા કહું, તમારે જ્યાં ફરી આવવું હોય ત્યાં ફરી આવવાનું, જ્યાં ઘડી પ્રયોગ કરી આવે કરી આવજો. પણ જો તમને એવું ત્યાં કહેવામાં આવે કે આ રીતે બ્રહ્મ જ્ઞાન થાય છે, તો અહીંયા આગળ શું કહેવામાં આવ્યું? ન દર્શયિતુમ શક્યમ. આ પ્રકારથી બ્રહ્મનો નિર્દેશ કરવો શક્ય જ નથી. કસ્માત, કેમ નહીં? ન તત્ર ચક્ષુર ગચ્છતિ. જો સમજો, કેમ આ બ્રહ્મનો, આ બ્રહ્મ છે એવી રીતે દર્શન કરાવી શકાય એમ નથી? કારણ કે બ્રહ્મ ન તત્ર ચક્ષુર ગચ્છતિ. આંખ ત્યાં પહોંચતી જ નથી, કાન ત્યાં પહોંચતા જ નથી, વાણી ત્યાં પહોંચી શકતી જ નથી. યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ. તૈત્રીય ઉપનિષદમાં શું કીધું? આ વાણી દેવી સરસ્વતી. વાણી દેવી એટલે સરસ્વતી છે. જો વિચારો,
તો સરસ્વતી ક્યાં ગઈ? આ બ્રહ્મને જાણવા માટે પ્રવૃત્ત થઈ, પણ શું થયું? યતઃ એ બ્રહ્મમાંથી વાણી પાછી આવી. પણ કે એકલી ગયેલી કે નહીં? જા વિચાર. એક મજાની વાત, આ અઘરું હોય ને પેલું નહીં શક્ય સાંભળે એટલે આપણું મગજ જરાક આમ નિરાશા અનુભવે. હવાર પડે અમને એમ કે જરાક કઈક બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીએ, તમે કહો ન દર્શયિતુમ શક્ય. એક મજાની વાત. પહેલા જયારે રાજાઓ હતા ને, રાજાઓની અનેક રાણીઓ હોય, પછી એના સેવકો રાખવામાં આવે. રાણીઓની સાથે શું કરવામાં આવે? સેવકો હોય. પણ આ બધા સેવકો જે હોય એ ન તો નર હોય ને ન નારી હોય, એવા રાખવામાં આવતા. પછી રાણીને પણ ક્યાંક બહાર જવું હોય ને તો આવા લોકોને જ એને ભેગા મોકલવામાં આવે. એટલે પછી ગરબડ થાય નહીં. આ સમજ. કે આ વાણી દેવી ગઈ બ્રહ્મને જાણવા માટે, તો એને ભેગું કોણ ગયું? આ નપુંસક મને ગયું. ત્યાં સમજ. બીજું કોઈ તો મોકલાય નહીં. ત્યાં સમજવા તો ગરબડ થઈ જાય. મન જ્યાં સમજ. લિંગની દ્રષ્ટિએ વિચાર તો વાણી એટલે શું છે? સ્ત્રીલિંગ છે. અને મન આ સંસ્કૃત ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ વિચાર તો મન શું છે? નપુંસક લિંગ છે. તો કે આ વાણીને ભેગું કોણ ગયું? આ મનને મોકલવામાં આવ્યું. તો કે વાણી ગઈ ખરી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મન ભેગી વાણી શું થઈ? પાછી આવી. એનો અર્થ શું થયો? વાણીનો વિષય પણ નથી, મનનો પણ એ વિષય બની શકે એમ છે જ ને. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. આ સંપૂર્ણ જગતનું તમે વર્ણન કરી શકો, સ્વર્ગલોકનું વર્ણન કરી શકો, નરકલોકનું વર્ણન કરી શકો. આ બધા પુરાણ વાંચીએ ને તો આ બધા વર્ણન જાણવા મળે. હમણાં કોકને ત્યાં કઈક મૃત્યુ થયું, એટલે પછી મૃત્યુ થાય ને એટલે આપણે બ્રાહ્મણને બેસાડીએ અને બ્રાહ્મણ પાસે શાનો પાઠ કરાવીએ આપણે? અહીંયા ખબર નહીં વલસાડમાં કરાવે કે ગરુડ પુરાણનો પાઠ કરાવે. એક છોકરી તે પણ ત્યાં પેલું ગઈ, ત્યાં ગઈ ને તો પેલો બ્રાહ્મણ ત્યારે બેઠા પડે પેલું ગરુડ પુરાણ વાંચતો હતો. ગરુડ પુરાણ વાંચે એટલે એ લોકોની પાસે ગુજરાતી અનુવાદ હોય ને એ વાંચતો હોય. પેલી છોકરી અડધા કલાકમાં ઉઠીને જતી રહી. પછી મને ફોન કરીને કે આ ગરુડ પુરાણ મેં સાંભળ્યું ને મને એટલી બધી ગભરામણ છે કે મને રાત્રે ઊંઘ આવતી જ નથી. કેમ? ગરુડ પુરાણમાં તમે પાપ કરો તો કેવા કેવા પ્રકારના નરક હોય ને કેવા પ્રકારની યોની હોય, આ બધી જાત જાતની ચર્ચા કરી. વિચાર પેલી સાંભળી નરકની ચર્ચા સાંભળી, એટલી બધી ગભરાઈ ગઈ કે બધી ઊંઘ ઉડી ગઈ એની. જો વિચાર, આ બધું આ ગરુડ પુરાણ કહીએ, આ બધા શાના માટે? કોઈક વિશેષ પ્રકારનું વર્ણન કરે છે, પણ એ પ્રકારથી બ્રહ્મનું વર્ણન થઈ શકે? આ નરકનું વર્ણન કર્યું, જીવની ગતિનું વર્ણન કર્યું. જો વિચારી જો એટલે શું કે છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. આ વાણી બધાનું વર્ણન કરે, પણ બ્રહ્મનું વર્ણન કરવાનું આવે ત્યારે વાણી પણ શું થાય છે? પાછી પડે છે. અને એટલે કે છે પૂર્વવત સર્વમત્ર તુ વિશેષ યથા એતદ અનુશિષ્યાત, કે આ પ્રકારથી બ્રહ્મનું વર્ણન થઈ શકે એવું શક્ય નથી. અને અમને પણ શું કરવામાં આવ્યું છે? અનુશિષ્યાત. અમને પણ આ પ્રકારથી જ ઉપદેશ કરવામાં આવ્યો છે કે આ બ્રહ્મ છે એ પ્રકારથી એનું વર્ણન થઈ શકે એમ છે જ નહીં. એટલું જ નહીં, એનો નિર્દેશ પણ થઈ શકે એમ નથી. અને એટલે કે છે યથા એતદ અનુશિષ્યાત પ્રતિપાદયેત, જે પ્રકારથી અમને અનુશિષ્યાત એટલે કે અમને જે રીતે ઉપદેશ કરવામાં આવ્યો છે એ જ રીતે તમારે પણ શું કરવાનો છે? ઉપદેશ કરવાનો છે. પ્રતિપાદયેત એટલે કે તમારે પણ બ્રહ્મનું પ્રતિપાદન આ પ્રકારથી જ કરવાનું છે. જો વિચારી દો, અત્યારે એક મહાત્મા મારી કરતા નાની ઉંમરના છે. જો આ સમજ, 40 ની આસપાસની જ ઉંમર છે. જો વિચારો, લોકો જાત જાતની વાતો કરે અને લોકો એમાં ફસાઈ જતા હોય. વિચારી જો, એમણે કીધું કે હું અવતાર છું. આ સાંભળો, આ હકીકત તમને કહું. એટલું જ નહીં, એમણે કીધું કે પહેલાના જે બધા અવતારો થઈ ગયા ને એના કરતા હું એક વિશેષ પ્રકારનો અવતાર છું.
અને 10 વર્ષમાં તો એમનો કરોડનો આશ્રમે બની ગયો. 10 પ્રદેશમાં એમના કેટલાય સેન્ટરે ખુલી ગયા. જો વિચાર, એ લોકો આવું માંગતા જ હોય, લોકોને આવું જ જોઈતું હોય. એટલે જયારે આપણે આવી ચર્ચા કરીએ કે આ તો વર્ણન થઈ શકે એમ નથી, એટલે લોકો શું માને? આમાં કઈ બહુ આમ શું કહેવાય, પત્તો લાગતો નથી. શું કહેવાય? હવે મજા નહીં આવે. જો વિચાર, પણ શું કે છે, અમને આ પ્રકારથી અધ્યયન કરાવવામાં આવ્યું હતું અને એક પ્રકારથી અમે અધ્યયન કરાવીએ છીએ. એટલું જ નહીં, તમે પણ આ જ પ્રકારથી અધ્યયન કરજો અને એક પ્રકારથી તમારે પ્રતિપાદન કઈ રીતે કરવાનું છે, વર્ણન કઈ રીતે કરવાનું છે, ઉપદેશ કેવી રીતે કરવાનો છે, આ પ્રકારથી જ તમારે ઉપદેશ કરવાનો. એટલે આચાર્ય કહે છે કે મને પણ આ પ્રકારથી જ ઉપદેશ કરવામાં આવ્યો હતો, હું પણ આ પ્રકારથી જ ઉપદેશ કરી રહ્યો છું અને તમારે પણ ઉપદેશ કરવો હોય તો કઈ રીતે કરવાનો? આ પ્રકારથી જ કરવાનો. બહુ સીધી વસ્તુ છે. જો આપણે છે ને, આપણી બુદ્ધિ બહુ ટૂંકા ગાળાની બુદ્ધિ છે. આ સમજજો, મનુષ્યની બુદ્ધિ જે છે ને એ બહુ ટૂંકા ગાળાની છે. બહુ આપણી મેનેજમેન્ટ આવે ને, એને પર્સોનલ મેનેજમેન્ટ કહેવાય. જા સમજ, અનેક લોકોનું જયારે તમારે સંચાલન કરવાનું હોય ત્યારે ટોળું જે હોય ને, વ્યક્તિ પોતાની એક રીતે હોય, પણ જયારે ટોળામાં હોય ને ત્યારે એવો નિયમ છે કે ટોળાની સ્મૃતિ બહુ ઓછી હોય. એ બહુ લાંબા ગાળાનું વિચારતા નહીં. પગાર વધારો કરવો છે, બસ પતી ગઈ વાત. પછી એનાથી બહુ લાંબો વિચાર નહીં કરે લોકો. જા સમજ, એટલે એ લોકોની પાસે દીર્ઘ દ્રષ્ટિ નહીં હોય. એટલે પેલું જરાક અમસ્તો ફાયદો બતાવે એટલે શું કરી દેવાનું? માની જ લેવાનું, વાત પતાવી જ દેવાનું. જો વિચાર, એમ આ બ્રહ્મ જ્ઞાનમાં તમે ટૂંકી દ્રષ્ટિથી વિચાર કરો તો એ બ્રહ્મ જ્ઞાન સમજાય પણ નહીં અને બ્રહ્મ જ્ઞાન થઈ શકે જ નહીં. જો સમજો, આ વાક્ય આપણને દીર્ઘ દ્રષ્ટિ આપે છે. કેમ? અમને પણ આ પ્રકારથી જ કહેવામાં આવ્યું, એવું જયારે કહેવામાં આવે તો આ વાક્ય કયું છે? ઉપનિષદનું વાક્ય છે. જો આ સમજો, તો ઉપનિષદનું વાક્ય છે, ઉપનિષદનો મંત્ર છે, એતદ અનુશિષ્યત. આ પ્રકારથી જ તમારે ઉપદેશ કરવો જોઈએ. અનુશિષ્યત એટલે કે આ પ્રકારથી જ તમારે પ્રતિપાદન કરવું જોઈએ. અને એ મંત્ર કહી રહ્યો છે એનો અર્થ શું થયો? પૂર્વ પર કાળથી આ પ્રકારથી જ બ્રહ્મનો ઉપદેશ કરવામાં આવે. જેમણે પણ ઉપનિષદનું અધ્યયન કર્યું હોય એને આ પ્રકારથી જ ઉપદેશ કરવામાં આવ્યો હોય. એને જયારે ઉપનિષદનું અધ્યયન કરાવ્યું હોય ત્યારે એને પણ શું કર્યું હોય? આ પ્રકારથી જ કર્યું હોય. અને શંકરાચાર્યજીએ જયારે અધ્યયન કર્યું ત્યારે પણ કઈ રીતે કર્યું હોય? આ જ પ્રકારથી કર્યું. અને આજે આપણે શંકરાચાર્યજીનું ભાષ્યનું અધ્યયન કરી રહ્યા છે ત્યારે પણ કયા પ્રકારથી કરવાનું? આ જ પ્રકારથી કરવાનું. જો સમજો, ઉપદેશની પ્રક્રિયા બદલાતી નથી. આ સમજવાનું. ગમે એવી આધુનિકતા આવી જાય, ગમે એટલું આધુનિકતા આવે, પણ બ્રહ્મ જ્ઞાનના ઉપદેશમાં તો શું થવાનું? આધુનિકતા આવશે. બહુ તો તમે એમ કહી શકો કે ભાઈ ઓનલાઈન ક્લાસીસ ચાલે. જો તમને ખબર નથી, અમેરિકામાં શું થાય, આ બધા પોતપોતાના સ્થાનેથી અહીંયા ભેગા થાય, આપણે તો નજીકમાં આવી જઈએ. પણ ત્યાં આગળ અમેરિકા દેશ બહુ મોટો છે અને બધાને આવી રીતે ભેગું થવું, આમ 15 જણા ભેગા થવા એ અઘરી વસ્તુ છે. એટલે લોકો શું કરવાનું કે પોતાના ઘરમાં પેલો વેબ કેમ આવી ગયો, જો પેલો કોમ્પ્યુટર પર હવે પેલો કેમેરો આવી ગયો હોય, એટલે આચાર્યએ એક સમય નક્કી કર્યો હોય કે આ સમયે સવારે 7 વાગે હું પ્રવચન કરીશ, અને ઓનલાઈન બધા મેમ્બર બની ગયા હોય. એટલે એ લોકો પણ શું કરે, 7 વાગે એ લોકોનું કોમ્પ્યુટર ચાલુ કરીને પેલો વેબ કેમ ચાલુ કરીને બેસી જાય. એટલે એમને કોણ કોમ્પ્યુટર પર દેખાય? આચાર્ય દેખાય એમને. અને આચાર્ય જે ઉપદેશ કર્યા છે એ પણ સંભળાય. જો સમજો, અને ઓનલાઈન ક્લાસીસ કહેવાય. એટલું જ નહીં, એ ક્લાસ 1 કલાકનો પૂરો થઈ જાય પછી કોકને અડધો કલાક કંઈક ચર્ચા કરવી હોય, પ્રશ્ન પૂછવા હોય, તો જેને પ્રશ્ન પૂછવા એ ચાલુ રાખે, જેને માટે થઈ ગયું એ બંધ કરીને શું કરે, નોકરીએ પહોંચી જાય. એટલે ઘર બેઠા શું કરવાનું હોય? આ ક્લાસીસ ચાલે, અને ઓનલાઈન ક્લાસીસ કહે. જો સમજો, કેમ કે બધા અહીંયા આવે ને તો બધાને 1 કલાક આવવાનો ને 1 કલાક જવાનો બગડે. એને બદલે શું થાય, ઘરે બેસીને જ કરી લેવાનું.
કોમ્પ્યુટરના સ્ક્રીન પર ભણાવે, પણ ભણાવવું તો શું ભણવાનું? સમજાય? ગમે એવી ઉપદેશ કરવાની પ્રક્રિયામાં આધુનિકતા આવશે, પણ ઉપદેશ તો શું કરવાનો છે? ન વિદ્મઃ ન વિજાનીમઃ યથા એતદ અનુશિષ્યાત. આ પ્રકારથી જ પ્રતિપાદન બ્રહ્મનું કરવાનું છે. કારણ કે બ્રહ્મ કેવો છે? અવિષયત્વાત, ક્યારેય વિષય બની શકે એમ છે જ નહીં. અને એટલા માટે શું કે છે? આ પ્રકારથી અનુશિષ્યાત, એટલે કે આચાર્ય કે છે તમે પણ જયારે બ્રહ્મનો ઉપદેશ કરો ત્યારે તમારે પણ બ્રહ્મનું પ્રતિપાદન કઈ રીતે કરવાનું છે? આ પ્રકારથી જ તમારે પ્રતિપાદન કરવાનું છે. બીજો કોઈ ઉપાય એને માટે છે જ નહીં. અન્યોપી શિષ્યાન અતઃ પ્રતિપાદયેત અન્ય અપી શિષ્યાન. અન્ય શિષ્યોને પણ આ પ્રકારથી જ બ્રહ્મનું પ્રતિપાદન કરવાનું છે. અન્યેન વિધિના ઇતિ અભિપ્રાય. શંકરાચાર્યજી કે છે એનો અર્થ શું થયો? બીજો વ્યક્તિ પણ ધારો કે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે તો એને પણ ઉપદેશ હતો આ પ્રકારથી જ કરવાનો છે. ઇતિ અભિપ્રાય અનુશિષ્યાદ એમ જયારે કહેવામાં આવ્યું તો કે બીજો પણ એનો ઉપદેશ કરે તો આ પ્રકારથી જ એને ઉપદેશ કરવાની જરૂર છે. જા સમજ કે બધું બરાબર. સર્વથાપી બ્રહ્મ બોધયે ઇતિ ઉક્તે. પણ ધારો કે પેલો શિષ્ય એમ કે એ બધી વાત બરાબર, પણ તમે બ્રહ્મનો ઉપદેશ કરો, આમ નથી આમ નથી એમ નહીં, સીધું શું છે? આ બ્રહ્મનો ઉપદેશ તો કરો. આ બ્રહ્મ શું છે? જો સમજો, અત્યાર સુધી બધું નેગેટિવ જ ચાલે છે અને હજી નેગેટિવ જ ચાલવાનું. જો વિચાર તો કે સર્વથા આવું ભલે આ પ્રકારે હોય, સર્વથા આપી એટલે શું છે? ભલે આવું હોય છતાં તમે અમને બ્રહ્મનો ઉપદેશ તો કરો અને બ્રહ્મનો ઉપદેશ કરાવો તો ખરો. બોધયે એટલે શું છે? અમને બ્રહ્મનો ઉપદેશ જ્ઞાન કરાવો તમે અમને. ઇતિ ઉક્તિ આચાર્ય આહ. તો આચાર્ય કે છે અન્ય દેવ તદ્વિદિતાદ અથો અવિદિતાદ અધિ. બીજી સરસ મજાની વાત, આ સંપૂર્ણ જગત જે છે, જા સાંભળજો, આ વાક્ય નાનું છે ને પણ અર્થ બહુ ગહન છે. સંપૂર્ણ જગતનું અસ્તિત્વ ક્યારે પુરવાર થાય? જ્યાં સુધી એ તમારી બુદ્ધિનો વિષય બને નહીં ત્યાં સુધી એ વસ્તુનું અસ્તિત્વ છે ખરું? જો સીધું દ્રષ્ટાંત આપો એટલે ખબર પડે. સૂર્ય છે એટલે તમે જુઓ છો કે તમે જુઓ છો એટલે સૂર્ય છે? છે એટલે જો જુઓ છો એમ તમે કહો. જો સાંભળજો, જો છે અને તમે એનો અનુભવ કરી રહ્યા છો એવું જો તમે કહેતા હોય તો અંધ વ્યક્તિ માટે પણ સૂર્ય હોવો જોઈએ. કારણ કે છે સૂર્ય, પણ અંધ વ્યક્તિ માટે સૂર્ય છે? પ્રકાશ છે? એનો શું થાય? તમે એને જુઓ છો એટલે છે સૂર્ય. તમે એને ન જુઓ તો સૂર્ય નામની વસ્તુ આ જગતમાં ભલે ગમે તેટલી વસ્તુ હોય પણ જ્યાં સુધી તમારો જ્ઞાનનો વિષય બને નહીં ત્યાં સુધી તમારા માટે તો એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. જ્યાં સમજો તો એનો અર્થ શું થયો? આ જગતમાં બે પ્રકારની વસ્તુઓ છે. સમજો, આ જગતમાં બે જ પ્રકારની વસ્તુઓ છે. એક જે તમે જાણો છો અને બીજી તમે જાણતા નથી. બે જ વસ્તુઓ છે, એક જ્ઞાત અને બીજી અજ્ઞાત. એને માટે શ્રુતિ માટે શબ્દ કયો વાપરો? વિદિત અવિદિત. વિદિત એટલે જે આપણને જાણીતું છે, અવિદિત એટલે કે આપણે જેને જાણતા નથી. જા સમજ. હવે એમાં જે વિદિત છે એનું ક્ષેત્ર મોટું છે કે અવિદિત નું ક્ષેત્ર મોટું છે? આપણે કેટલું જાણીએ? આપણું જ્ઞાન કેટલું? જો હમણાં જ કોકને જ્ઞાનનું અભિમાન છે, એ ભાઈને બહુ અભિમાન, મને આ બધું ખબર. કોઈ પણ પ્રકારે જ્ઞાનનો અહંકાર એ મૂર્ખતા છે. આ સમજ. કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે જ નહીં મને બધી જ ખબર છે. કહી શકે? વિચારી જોજો. જ્ઞાન અહંકારનો વિષય છે જ નહીં, કારણ કે તમે જે જાણો છો એના કરતા તમે જે જાણતા નથી એ કેવું છે?
વધારે છે કે અનેક ગણું છે કે અનંત છે? હે, ખબર જ નથી. તમે કેવી રીતે કહી શકો અનેક ગણું છે? અનંત છે. ખબર જ નથી એનો અર્થ શું થયો? અનંત છે. એની કોઈ સીમા છે તમારી પાસે? વિચારીજો. તમે જે જાણો છો એના કરતા નથી જાણતા એ અનંત છે, તો પછી અહંકાર કરવાની કઈ જરૂર છે? વિચારી જુઓ. અને આપણે જેટલું જાણીએ છીએ એ કેવું જાણીએ? પાકું જાણીએ છીએ આપણે? જે પણ જાણીએ છીએ એ પણ પૂર્ણતઃ જાણીએ જ ખરા? આ ગુલાબ, જો સમજ, આ ગુલાબ તમે જાણો છો, આ સમજ, પણ આ ગુલાબને પૂર્ણતઃ જાણો છો એવું કહી શકો? એટલે અમારા ગુરુજી શું કે, હ્યુમન નોલેજ ઇઝ અપ ટુ વન મોર ક્વેશ્ચન. આ મનુષ્યનું જ્ઞાન કેવું છે? એક વધારે સવાલ પૂછશે ને એટલે ખબર છે ને બદલે શું શરૂ થઈ જાય? ખબર નથી. જબ વિચારી, આ શું છે? પુષ્પ છે. આ કયું પુષ્પ છે? ગુલાબ. એનો રંગ કયો છે? લાલ છે. આ ગુલાબ કેવું છે? આ દેશી ગુલાબ છે. 4. અને પાંદડી કેટલી છે? આ આવડું જ કેમ છે? એની સુગંધ આવી કેમ છે? એને કેવી રીતે ઉગાડવાનું? એનો છોડ કેવો હોય? હજી ચાલુ રાખું? પૂછું પ્રશ્ન હજી વધારે? પૂછે કે નહીં પૂછે? જવાબ તો એક જ છે. કયો છે? ખબર નથી. એનો શું છે? તમે જે જાણો છો એ જાણવામાં પણ એમાં પણ વિદિત વધારે છે કે અવિદિત વધારે છે? તમે જો એમ કહો કે મને સંસ્કૃત ભાષા આવડે છે, તો એમાં પણ વિદિત વધારે નથી. આ સમજજો. એટલે આપણે જે સંસ્કૃત ભાષા ભણીએ છીએ એ બધી પાણીનીય સંસ્કૃત ભાષા કહેવાય. પાણીની મુનિએ જે એક વ્યાકરણનું એક જે સિસ્ટમ બનાવી, એક વ્યવસ્થા કરી સંસ્કૃત ભાષા સમજવા, એ પાણીની વ્યવસ્થાને અનુરૂપ આપણે સંસ્કૃત ભણીએ છીએ. એટલે બીજું સંસ્કૃત છે એને વૈદિક સંસ્કૃત કહેવાય. જો આ પહેલી વાર જ સાંભળતા હોય આપણે તો નામ. અને વૈદિક સંસ્કૃતના સ્કોલરો, એના પંડિતો છે, વિદ્વાનો છે. સમજો કે વિદિતમાં પણ ખરેખર વિદિત વધારે નથી, ત્યાં પણ વધારે શું છે? અવિદિત જ છે. કોઈ પણ વસ્તુ તમે લો, કોઈ પણ વ્યક્તિ જો, એટલા માટે કોઈ મને તમને ઘણું ખબર, હું એમ જ કહું મને કશી જ ખબર નથી. આ સમજો. આપણે સુરતમાં પેલા 2-3 સ્કૂલોમાં આ બાળકોને આ જો સમજો, આપણી સંસ્કૃતિનું પતન એટલા માટે થઈ રહ્યું છે કે બાળપણથી જ આપણી સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવતું નથી. પેલો 5 વર્ષનો થાય એને મોબાઈલ ચલાવતા આવડે અને કોમ્પ્યુટર ચલાવતા આવડે, પણ એને પૂજા પાઠ કરતા આવડતા નથી, એને 2 શ્લોક બોલતા આવડતા નથી. અને એટલા માટે બાળકો માટેનો એક વિશેષ કાર્યક્રમ છે. 12 વર્ષના સ્કૂલ દરમિયાન દરેક વર્ષમાં આ થોડું વૈદિક સંસ્કૃતિ આપણે શું કરીએ? શીખવીએ. એને માટેના પેલા કાર્યક્રમમાં પેલા ટીચર્સને અને સ્કૂલ વાળાને પેલા સમજાવવું પડે કે આ કાર્યક્રમ શું છે અને આ કાર્યક્રમ તમે સ્કૂલમાં કેવી રીતે વણી શકો તમારા રોજના પાઠ્યક્રમમાં. તો એને માટે મારે ત્યાં જવાનું થયું. તો ત્યાં એક સત્સંગી ભાઈ છે, ઉંમરવાળા છે. જ્યારથી મેં વેદાંતનું અધ્યયન કર્યું ને ત્યારથી આપણે કર્યું, બંને જણા સાથે જ શરૂ કર્યું. એ તો હવે 80 વર્ષના થઈ ગયા. પણ જયારે પણ સુરત સ્વામી પ્રત્યેક બુદ્ધાનંદજી ન હોય ત્યારે જીવનજી કાકા આવીને શું કરે? આ વેદાંતનું અધ્યયન કરાવે. પોતે બહુ ઊંડો અભ્યાસ છે એમનો. એટલે મને થયું કે સુરત તો દર વખતે મારાથી જવાય નહીં, ત્યાં જવાનું ને આવવાનું માથાકૂટ થાય. એટલે મેં કહ્યું જીવનજી કાકા એક કામ કરો ને, તમે આ થોડુંક આ બાળકોના જે કાર્યક્રમો છે એમાં તમે થોડુંક આવો ને તમે થોડાક પ્રવચન કરો. એટલે 2 મહિના પહેલા જયારે મારે પ્રવચન થયા ત્યારે જીવનજી કાકા ત્યાં આવ્યા. પછી પ્રવચન એમણે સાંભળ્યું.
પછી હમણાં જયારે એમને પાછા બોલાવ્યા ને મને કે જા સાંભળજો વાત, તમે વેદાંતનું કોણ તું આમ પ્રવચન કરી આપું, પણ આ બાળકોના કાર્યક્રમ માટેનું પ્રવચનમાં હું કહેવાનું તે જ મને ખબર નથી. સમજવાનું એટલે આપણે વેદાંત જાણીએ એટલે કે સર્વજ્ઞ બની નથી જતા. જો એમની નમ્રતા તમે જુઓ, તરત એમણે કહી દીધું કે તમે એમ કોને કે ઉપનિષદ કરાવો ને તો હું કરાવી આપું, પણ આ બાળકો માટેનું કે ઈશ્વર કોને કહેવાય, જો બાળકોની દ્રષ્ટિએ ભણાવવું પડે. મોટાને તમે જે ઈશ્વરની તત્વ ચર્ચા કરો ને બાળકોને કરો અલગ પડી જાય. પછી ઈશ્વર કોને કહેવાય, આ વ્રત આપણે કેમ કરીએ છીએ, આપણી સંસ્કૃતિ શું છે, તો એને માટે પણ આપણી પાસે એને માટેને પણ માહિતી આપણા મગજમાં હોય તો આપણે પ્રવચન કરી શકીએ. અને મને કે આપે મને બહુ મેં કોઈ કામ કરો, ચિંતા નહીં કરો, હું તમને 4-5 પુસ્તકો આપું, તમે જરા પુસ્તકનું અધ્યયન કરી લો, પછી અધ્યયન કરીને તમે કરજો. હું જોઈ તો ગયો પણ મને નથી લાગતું કે આ બધું કઈ પહોંચી વળું. સમજવાનું છે એનો અર્થ શું થયો, જેને જ્ઞાત કહીએ છે એ જ્ઞાતમાં પણ ખરેખર જ્ઞાત કેટલું છે આપણને છે જ ને. વિચાર, આ જે પણ કઈ જ્ઞાત છે એ અલ્પ જ છે. અને એમાં પછી હવે બીજું જ્ઞાત આપણે વિચારીએ કે હું બ્રહ્મને જાણું, એટલે શું કહે છે, બ્રહ્મ જ્ઞાત પણ નથી. જો સમજો વાક્ય બહુ સરસ છે, અન્ય વિદિતા એ અન્ય દેવ વિદિતા, જે જ્ઞાત છે એનાથી પણ અન્ય બ્રહ્મ છે, જ્ઞાત છે એનાથી અન્ય છે. તો કે અવિદિત છે, અવિદિતાત અધિ, અવિદિતાથી પણ પર છે, અધિ એટલે પર છે. જો સમજ, આ બ્રહ્મ કેવું છે, જ્ઞાતથી પણ અન્ય છે, અજ્ઞાતથી પણ પર છે. એનો અર્થ શું થયો, આ બ્રહ્મ જ્ઞાત પણ નથી, અજ્ઞાત પણ. બરાબર. પણ કે જેને આપણે અજ્ઞાત કહીએ, જા સમજ, અજ્ઞાત કહીએ એને પણ આપણે છેવટે તો ઇન્દ્રિય કે મનનો વિષય જ બનાવવાનો છે, તો જ એને જ્ઞાત કરી શકાય. જ્યાં સુધી અજ્ઞાતને તમારા મન બુદ્ધિ ઇન્દ્રિયોનો વિષય બનાવો નહીં ત્યાં સુધી એ જ્ઞાત બની શકે નહીં. તો છેવટે અજ્ઞાત પણ કયા ક્ષેત્રમાં છે, ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ, એ પણ ક્ષેત્ર તો આંખનું જ થવાનું, એ પણ ક્ષેત્ર તો કયું થવાનું, કાનનું ક્ષેત્ર થવાનું, અથવા તો એ તમારા મનનું ક્ષેત્ર બનવાનું. તો અવિદિત પણ કયા ક્ષેત્રમાં આવવાનું, ઇન્દ્રિય મનના ક્ષેત્રમાં જ આવવાનું છે. અને આગળ કઈ ગયા, તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મન, મન પણ ત્યાં પ્રવેશી શકે એમ છે જ નહીં, મનનો પણ એ વિષય બની શકે એમ છે જ નહીં. એનો અર્થ શું થયો, જ્ઞાત જે છે એનાથી પણ, જો જ્ઞાત પણ નથી અજ્ઞાત પણ નથી એવું કહેવાને બદલે અહીંયા શું કહેવામાં આવ્યું, એ જ્ઞાતથી અન્ય છે, અજ્ઞાતથી પણ પર છે. સમજ કેમ આવું કહેવામાં આવ્યું, એટલે શંકરાચાર્યજી સ્વયં આપણને કહે છે, જો સમજ, અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ ઇતિ આગમમ. શંકરાચાર્યજી કહે છે ઇતિ એવો શબ્દ કહેવામાં આવે, એટલે કે આચાર્ય સ્વયં આ આગમનો એક મંત્ર દર્શાવે. જેમ ગીતાનો શ્લોક હું તમને કહેતી હો એમ અહીંયા અવતરણ કરીને શું કહે છે, અમને આ પ્રકારથી શીખવવામાં આવ્યું છે કે આ બ્રહ્મ કેવું છે, અન્ય દેવ વિદિતાત અથો અવિદિતાત અધિ ઇતિ આગમમ. એનો અર્થ શું થયો, વિદિત અવિદિતાભ્યામ અન્યત્વમ બ્રહ્મણ. આ બ્રહ્મ કેવું છે, વિદિત અને અવિદિત થી પણ અન્યપણું છે આ બ્રહ્મ. તો કે જો સમજો, સવારના પોરમાં આવે ને જરાક ચા પીને બુદ્ધિ પ્રગટ કરીને જ આવવાનું. જે વિચારી તમે જ્ઞાત બ્રહ્મ નથી કહી દીધું, અજ્ઞાત બ્રહ્મ નથી એમ કહી દીધું, તો ત્રીજું કંઈક છે કે નથી, જ્ઞાત તો નથી, વિદિત નથી, અવિદિત નથી, તો કંઈક બીજું બાકી રહ્યું કે નહીં આ જગતમાં, કે શું બાકી રહ્યું, હા, યોહિ જ્ઞાતા સહ એવ સહ,
જ્ઞાત અને અજ્ઞાતને જે જાણવા વાળો જ્ઞાતા, જો સમજો, એ સ્વયં કોણ છે? એ બ્રહ્મ સ્વયં છે. વિચારો, તમે પોતે જ છો. જ્ઞાતા તો રહી ગયા, જ્ઞાત છે એમ કે અજ્ઞાત છે એમ કે, પણ એ જ્ઞાત કે અજ્ઞાત ને જાણવા વાળા તમે ત્રીજા છો કે નથી? એને કેમ ભૂલી ગયા? આ પેલા 10માં જેવું કરી નાખ્યું. આમ શ્રુતિ માતા શું કરી રહી છે? શંકરાચાર્યજી કે છે, જ્ઞાત અજ્ઞાત નો નિષેધ કરીને શ્રુતિ માતા આ અન્ય પરથી તમારી બુદ્ધિ હટાવીને કોના પર લઈ આવે છે? પોતાના પર લઈ આવે. જો સમજો વાક્ય, જો હું નથી, જો વાક્ય, યોહી જ્ઞાતા સહ એવ સહ. જે જ્ઞાતા છે એ જ તે છે. જ્યાં સમજો, સહ એવ, એટલે ભાર આપીને કીધું. એટલે જ્ઞાતા સ્વયં બ્રહ્મ છે. જ્ઞાતા એટલે તમે પોતે. જો વિચારો, તમે પોતે જ બ્રહ્મ છો, અને એટલા માટે તમે બ્રહ્મ. પણ તો પછી સીધું જ કહી દો ને, તું બ્રહ્મ છે. ગમે ત્યાંથી આપણે પેલું સરળ જ શોધતા હોય. એટલે શું કે હું બ્રહ્મ છું તો મને કહી દેવાનું હતું ને કે તું બ્રહ્મ છે. આ બધું લાંબુ આપણે દ્રવિડ પ્રાણાયામ કહેવાય. આમ પ્રાણાયામ કરે ને એને સીધો પ્રાણાયામ કહેવાય. આમ કરીને પ્રાણાયામ કરે ને શું કહેવાય? દ્રવિડ પ્રાણાયામ કહેવાય. એ બધું પછી જ્ઞાતા જો બ્રહ્મ છે અને હું જ્ઞાતા છું તો મને કહી દો કે હું બ્રહ્મ છું, વાત પતી જાય. પતી જાય. હું બ્રહ્મ છું એ જ્ઞાન છે. સર્વાત્મકત્વાત. પણ એ જ્ઞાતા જે બ્રહ્મ છે કોણ છે? સર્વાત્મા છે. ગીતા શરૂઆતમાં જ ભગવાન આ કહી ગયા. સમજો, અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ. આ આત્મા કેવો છે? અવિનાશી છે એટલું જ નહીં, આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. જો એટલા માટે એક શરીરમાં બેસીને જેમ વિચારતા હોય હું બ્રહ્મ છું અને હું બ્રહ્મ છું એમ હું જાણું છું, એ બ્રહ્મ જ્ઞાન છે. શંકરાચાર્યજી કહે છે તું બ્રહ્મ છે એમ ધારો કે તને ઉપદેશ કરે તો પણ તું સર્વાત્મા છે એ જ્ઞાન થશે તને? સર્વાત્મકત્વાત. જો સમજ, સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મનિ ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. સર્વભૂતોમાં આત્મા છે, આત્મામાં સર્વભૂતો છે. જો વિચાર, માટીમાં સર્વ ઘડા, જો આ ઘડો માટી ચાલે, આપણે બીજું કઈ કરો નથી. માટીમાં બધા ઘડા છે અને બધા ઘડામાં કોણ છે? પાણી નહીં. શું છે? ઉનાળામાં પાણી જ દેખાયા. ઈક્ષતે યોગ યુક્તા. જે આ પ્રકારથી દર્શન કરે છે કોણ છે? સર્વત્ર સમદર્શન. જો એટલે જ આ સમદર્શન ની ચર્ચા કરી. એટલે જ પછી પેલા અર્જુને ભગવાનને કીધું યોયમ યોગ સ્વયા પ્રોક્ત સામ્યેન. ભગવાન આ સર્વત્ર સમદર્શન નો યોગ જે તમે કીધો ને, કેવો લાગે છે મને તો? ભગવાન મને તો કઈ બહુ શક્ય લાગતું નથી. હું બ્રહ્મ છું એમ કોણ તો જરાક હજી સમજીએ. પણ સર્વાત્મકત્વ. જો વિચાર, અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અખિલ બ્રહ્માંડમાં જો આપણા કવિઓ આપણા ભજન આ બધા આજ કહી ગયા, પણ આપણે સંસ્કૃત સમજ નહીં પડે એટલે શું કર્યું? સરળ ભાષામાં કહ્યું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી જુજવે રૂપે અનંત. પવન તું, પાણી તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો. આ વૃક્ષ પણ એક પરમાત્મા છે, પાણી પણ એક પરમાત્મા છે, ભૂમિ પણ એક પરમાત્મા જ છે. જો વિચારો. એટલે આગળ કીધું ને, વિશેષ પ્રકારે બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરો તો શક્ય નથી. કારણ કે એક વિશેષ વસ્તુ બ્રહ્મ નથી. જયારે સર્વ વસ્તુ જ બ્રહ્મ હોય, સર્વ વસ્તુનું અધિષ્ઠાન જયારે બ્રહ્મ છે, ત્યારે પછી હું બ્રહ્મ છું, મને બ્રહ્મનો સાક્ષાત. જો વિચારી દો, આ બધા વાક્યો હવે કેવા લાગે આપણને?
ના ના, અમારા ગુરુજીને તો 1959 બ્રહ્મનો સાક્ષાત્કાર થયેલો. આ સાક્ષાત્કાર થયેલો? જેનો સાક્ષાત્કાર થયો એ બ્રહ્મ કે જેને સાક્ષાત્કાર થયો એ બ્રહ્મ? વાક્ય સમજાયું કે નહીં સમજાયું? જેનો સાક્ષાત્કાર થયો એ બ્રહ્મ કે જેને સાક્ષાત્કાર થયો એ બ્રહ્મ? સમજવાનું. હું બ્રહ્મ જ્ઞાની છું કે મને બ્રહ્મ જ્ઞાન થયું, આ બંને વાક્ય કેવા છે? દર્શાવે છે કે હજી એને બ્રહ્મ જ્ઞાન થયું નથી. આ બધું આગળ આવશે, આજે બોલું છું. આ બધા મંત્રો જ છે. એટલે શંકરાચાર્ય શું કે છે? સર્વાત્મકત્વ. સર્વ આત્મા છે, સર્વનો આત્મા એ બ્રહ્મ છે. અતઃ સર્વાત્મન જ્ઞાતુ જ્ઞાતૃ અંતર અભાવાત. જો વિચાર, આ બહુ સુંદર વાક્ય છે. સર્વ આત્મા છે, સર્વ બ્રહ્મ માત્ર છે. જો સર્વ બ્રહ્મ માત્ર છે, જો આ સાંભળજો, તો જ્ઞાતા બ્રહ્મ છે ને જ્ઞેય પણ શું છે? અને જ્ઞાન પણ શું છે? અને જેના દ્વારા જ્ઞાન થયું એ પણ કોણ છે? તો એક વસ્તુને બ્રહ્મ કેવી તો મૂર્ખતા થઈ જાય ને. ઘડો માટી છે એમ કહું તો મૂર્ખતા થઈ ગઈ. એટલે સર્વ ઘડા માટી છે, તો પછી આ બ્રહ્મ છે, આ માટી છે એવું કેવું તો મૂર્ખતા થઈ ગઈ. એટલું જ નહીં, હું બ્રહ્મ છું કેવું પણ મૂર્ખતા છે. કે હું પણ બ્રહ્મ છે, અને જો એટલે જ કીધું ને, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બોલવા વાળો પણ બ્રહ્મ જ છે, સાંભળવા વાળો પણ કોણ છે? બ્રહ્મ જ છે, જીવ નથી. આ સમજો. જે સાંભળી રહ્યો છે એ પણ કોણ છે? અને બ્રહ્મ સાંભળ્યા પછી પણ નહીં સમજે છતાં પણ કોણ છે? એ બ્રહ્મ જ છે. તો પછી એક વિષય તરીકે બ્રહ્મનો નિર્દેશ થઈ શકે? સર્વાત્મના, સર્વના આત્મા સ્વરૂપે છે. જ્ઞાતૃ ગાતૃ અનંતર અભાવાત, કે બીજો છે જ ને. આ જ્ઞાતા છે અને આ જ્ઞેય છે અને આ જાણવાનો વિષય છે. એ પ્રકારથી અલગ તમે કરી શકો ને? જો વિચાર. અચ્છા, તો બહુ સુંદર છે આ વાક્ય, બહુ સુંદર છે. જ્ઞાતુ જ્ઞાતૃ અંતર અભાવ. આ પુષ્પનું જ્ઞાન છે. આ પુષ્પ તમે જાણો છો. જો સાંભળજો બરાબર. તો આ પુષ્પને તમે જાણો છો, એનો અર્થ શું થયો? આ પુષ્પના તમે જ્ઞાતા છો. આ પુષ્પના તમે કોણ છો? જ્ઞાતા છો. બરાબર ને? તમે પુષ્પના જ્ઞાતા છો, એ પણ જાણો છો કે નથી જાણતા? તો જ્ઞાતાના પણ જ્ઞાતા તમે છો. પુષ્પના જ્ઞાતા છો તમે, પણ એ જ્ઞાતાના પણ કોણ છો? જ્ઞાતા. જો વિચારી જુઓ. એટલે જ કહું, ચા પીને જ આવવું પડે તો જ આ ઉતરે મગજમાં. અંતર અભાવ. જ્ઞાતા, જો સાંભળજો, જ્ઞાતા અને જ્ઞાતાનો પણ જે જ્ઞાતા છે, એ બેની વચ્ચે અંતર છે ખરું? અંતર અભાવ વિદિતા અન્યત્વમ. એટલે જેને જાણો છો એનાથી અન્ય છે, અને નથી જાણતા એનાથી પણ શું છે? અન્ય જ છે. જો વિચાર, એનો અર્થ શું થયો? જાણવાનો જે વિષય જ્ઞેય છે એનો આત્મા પણ બ્રહ્મ જ છે, જ્ઞાનનો આત્મા પણ બ્રહ્મ જ છે, અને જ્ઞાતાનો આત્મા પણ કોણ છે? બ્રહ્મ. અંતર અભાવ, અંતર છે. જો વિચારી જો, માટી અને ઘડાની વચ્ચે કેટલું અંતર? અભિનેતા અને વેશની વચ્ચે કેટલું અંતર? કોઈ અંતર. તો જ્યારે સર્વથી અભિન્ન સર્વાત્મા બ્રહ્મ છે, ત્યારે એક વિષય તરીકે તમે એનો નિર્દેશ કેવી રીતે કરી શકો?
અન્ય દેવ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. આમ જ કેવું પડે. જેને જાણો છો એનાથી પણ ભિન્ન છે, નથી જાણતા એનાથી પણ ભિન્ન છે, કારણ કે સર્વ બ્રહ્મ માત્ર છે. અને એને શંકરાચાર્યજી કહે છે જ્ઞાતુ જ્ઞાતૃ અંતર અભાવાત વિદિતાદ અન્યત્વ. અન્ય જ છે. જ્ઞાતા જ્ઞેય જ્ઞાતૃ જે કહો તમે, કર્તા પણ આત્મા જ છે, ભોગતા પણ આત્મા છે, જ્ઞાતા પણ કોણ છે? આત્મા જ છે. જો એટલા માટે જ કીધું ને બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્ન બ્રહ્મણ સમજો સર્વાત્મક. જેના દ્વારા તમે આહુતિ આપી રહ્યા છો, યજ્ઞ કાળની ચર્ચા હોય એટલે પછી દ્રષ્ટાંત યજ્ઞ નું જ આવવાનું. બ્રહ્માર્પણમ અર્પણમ સાધનમ. તો જેના દ્વારા આહુતિ અપાઈ રહી છે એ સાધન ચમસ કહીએ કે હાથ કહીએ, એ કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. જેની આહુતિ આપી રહ્યા છે એ હવિ પણ કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ. જે વિચાર, જે અગ્નિમાં આહુતિ અપાઈ રહી છે એ પણ બ્રહ્મ જ છે. અને જે આહુતિ આપી રહ્યો છે એ કરતા પણ કોણ છે? બ્રહ્મણાહુતમ. બ્રહ્મ દ્વારા જ આહુતિ અપાઈ રહી છે. જે દેવતાને ઉદ્દેશીને આહુતિ આપવામાં આવી રહી છે એ દેવતા પણ કોણ છે? બ્રહ્મૈવ તેન ગંતવ્ય. બ્રહ્મ કર્મ સમાધિ. આ કર્મમાં જ સમાધિ છે. જો સમજો, એમ નહીં માનતા કે આમ પદ્માસનમાં ટટ્ટાર બેઠા ને આંખ મીચી ગયા પછી આમ બ્રહ્મનો સાક્ષાત્કાર દિવ્ય અનુભવ થઈ ગયો. તમને જેટલા પણ અનુભવ થાય છે ને દિવ્ય જ થઈ ગયા, કારણ કે સર્વત્ર બ્રહ્મ છે જ. પણ આપણી દ્રષ્ટિ એના પર છે નહીં. આપણને પેલી આફૂસ ક્યારી દેખાતી હોય ને મલગુબો દેખાતો હોય. જો વિચાર, સર્વત્ર બ્રહ્મ જ છે. કર્તા પણ બ્રહ્મ છે, કર્મ પણ બ્રહ્મ છે, કારણ પણ બ્રહ્મ છે, જ્યાં અધિકરણ પણ સર્વત્ર બ્રહ્મ જ છે. કર્મની દ્રષ્ટિએ વિચારીએ તો પણ સર્વ બ્રહ્મ માત્ર જ છે. આમ શંકરાચાર્યજી કહે છે કે જે પણ કઈ છે એ સર્વ બ્રહ્મ હોવાથી સવેતિ વેદ્યમ ન તસ્ય અસ્તિ વેદતા ઇતિ મંત્ર વર્ણાત. એ બ્રહ્મ કોણ છે? સર્વને જાણવા વાળો છે. જો 8મા અધ્યાયમાં પણ ભગવાન એટલે કહે જ છે કે આ બધાને હું જાણું છું. વર્તમાનને હું જાણું છું, ભવિષ્યકાળને હું જાણું છું, ભૂતકાળને હું જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. જે વિચાર કેમ? કે એને જાણવા વાળો છે. વિચારી જો, નતસ્ય વેદતા. આત્માને જાણવા વાળો, આત્મા સર્વને જાણવા વાળો છે. જો સમજો, મંત્ર શું કે છે? સવેત્તિ વેદ્યમ. આ જાણવાના વિષય, બધા વિષયોને એ આત્મા જાણે છે. નતસ્ય અસ્તિ વેદતા. પણ એને જાણવા વાળો કોઈ છે? સર્વને જાણવા વાળો એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પણ એને જાણવા વાળું કોઈ છે? નાસ્તિ તસ્ય વેદતા. કેમ? એ કોણ છે? બધાને જાણવા વાળો છે. અમારા સ્વામી એટલે બહુ સરસ કે એ ટુકુર ટુકુર બધાને જ જોયા કરે, પણ એને કોઈ જોઈ શકે? કોના જેવું છે ખબર છે? પેલા મુસલમાન બહેનો હોય ને, એ પેલા બુરખા પહેરી નાખે, એ બધાને જોયે પણ કોઈ એને જોઈ શકે? કે બ્રહ્મ આવો છે નહીં. સર્વનો આત્મા હોવા છતાં પણ સર્વને જાણે છે, કોઈ એને વિષય કોટીમાં લાવી શકે એમ છે. મુસલમાન સ્ત્રી નથી બ્રહ્મ. આ સમજ કેમ? એ બધાને જુએ પણ એને કોઈ જોઈ શકે? નાસ્તિ તસ્ય વેદતા. એનો વેદતા છે જ નહીં. કેમ? કે તમે સ્વયં છો. જાણવા વાળો બ્રહ્મ નથી, જાણવાનો વિષય પણ બ્રહ્મ નથી. તમે સ્વયં જો. આ બધા મંત્રો દ્વારા, આ બધા શબ્દો દ્વારા શ્રુતિ માતા કે આચાર્ય કહીએ, એ બધા તમને કોની તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે? તમારી પોતાની તરફ.
એ તમે પોતે છો. તમે એ છો જેને જાણવા વાળો કોઈ છે જ નહીં. નાસ્તિ તસ્ય વેદતા વેદતિ વેદ્યમ ચ સર્વમ ચ. સર્વ જાણવાને બધું એ જાણે છે બધું જ, પણ એને કોઈ જાણતું નથી. કારણ કે એ જાણવાના વિષય તરીકે વિષય કોટીમાં આવી શકે એમ છે જ નહીં. મંત્ર વર્ણાત. એનો અર્થ શું થયો? આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ કે હું બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરું, જાણવાનો પ્રયત્ન જ આપણો ખોટો છે, દિશા જ ખોટી છે. હું બ્રહ્મને જાણું એ જાણવાની દિશા જ કેવી છે? ખોટી છે. બ્રહ્મને આ તરીકે જાણવાનો જ નથી. આગળ આવશે, આગળ કહે છે નેદમ યદિદમ ઉપાસતે. આ તરીકે તું જેને કહી રહ્યો છે એ બ્રહ્મ હોઈ શકે છે. કારણ કે જયારે સર્વ બ્રહ્મ છે, જે પણ આકારે માટી આવે, જો સમજો, ગળો હોય કે કુંડું હોય કે ઈંટ હોય, ગમે તે આકારે, પણ એક વિશેષ આકારને, એક વિશેષ દેશને, એક વિશેષ વસ્તુને તમે બ્રહ્મ કહી શકો ને? કારણ કે સર્વ બ્રહ્મ છે. અને બ્રહ્મને જાણ પણ એવું કરાય કે નહીં? આમ થોડુંક થોડુંક જાણીએ એવું થાય કે નહીં? પેલા એને જ્ઞાતા તરીકે જાણીએ, પછી જ્ઞેય તરીકે જાણીએ, એવું આમ થોડુંક થોડુંક ચાલે કે નહીં? જા સમજ, થોડુંક થોડુંક જાણીએ એ તો આપણા દુઃખનું કારણ છે. નહીં જાણો ને તો શાંતિ, જાણો ને તોય શાંતિ, પણ આ થોડું થોડું જાણીએ એ તો દુઃખનું કારણ છે આપણું. કેમ? હું છું ખબર છે, હું ચૈતન્ય છું ખબર છે, પણ હું શરૂઆતમાં છું ખબર નથી. આ અડધું જ્ઞાન જ દુઃખનું કારણ છે. તમે સત સ્વરૂપ છો, તમને ખબર છે. સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ સત. એ સત છે એટલે છું. હું ચૈતન્ય છું એ ખબર છે, પણ એ પરમ પૂર્ણ છે એ ખબર છે? પરમ પૂર્ણ છે એ ખબર નથી, એની પૂર્ણતા ખબર નથી. હું છું ખબર છે, પણ આપણા અસ્તિત્વને આપણે દેશમાં મર્યાદિત બનાવી દીધું. હું ચૈતન્ય સ્વરૂપ ખબર છે, પણ આપણા અસ્તિત્વને શું કર્યું? એક દેશમાં, એક શરીરમાં મૂકી દીધું. આ બે આંગળીની વચ્ચેથી કંઈક જતું રહે તો શું કહેવાય? બચી ગયો. એનો અર્થ શું થાય? પોતાના અસ્તિત્વને કાળમાં મર્યાદિત બનાવી દીધું, પોતાના ચૈતન્યને દેશમાં મર્યાદિત કરી દીધું. આમ આપણે જે પોતાને જાણીએ છીએ, કેવા જાણીએ છીએ? અપૂર્ણતઃ જાણીએ. પણ એ સત સ્વરૂપ આત્મા કેવો છે? પરમ પૂર્ણ સત. જો ઉપદેશ આરંભમાં જોઈ ગયા, સમજવા. સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ સત. સત્તયા હિ ચિત ચિત્તયા હમ. એ સત સ્વરૂપ છે, એ ચિત્ત સ્વરૂપ છે. અને જે ચિત્ત સ્વરૂપ છે કોણ છે? હું છું. જો વિચાર, ઈશ જીવયોર વેશદી વિદા વેશહાનત વસ્તુ કેવલ. ઈશ્વર અને જીવ પણ બે દેખાઈ રહ્યા છે, પણ બે છે નહીં. આ બે વેશ છે. જીવ કહીએ, ઈશ્વર કહીએ, જગત કહીએ, સર્વ એક બ્રહ્મ માત્ર છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, આમ શ્રુતિ માતા આપણને સમજાવે છે કે એક વિષય તરીકે બ્રહ્મને જાણવાનો નથી, સર્વાત્મ સ્વરૂપે જ એ બ્રહ્મને જાણો. એટલે ક્યાં તો તમે બ્રહ્મને જાણો છો અને ક્યાં તો તમે બ્રહ્મને જાણતા. આ થોડું થોડું જાણવું એ બ્રહ્મમાં શક્ય છે. આગળ આપણે કાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.